જય જોહર જય આદિવાસી હજુ બ્લોગર મળી રાઠવા અને મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને હમણાં હું સ્કૂલે તો હમણાં આવ્યો છું, એટલે હમણાં સાંજનો મોસમ છે, 4 વાગી ગયા છે. અને અમે આજે થોડા ફરવા માટે એન્જોય કરવા માટે ડુંગર પર જવાના છે. અહીં નજીક ડુંગર છે અને બહુ મજા આવે છે. ચાલો એન્ડ સુધી બન્યા રહેજો. तो चलिए शुरू करते हैं. આ સિસ્ટમનો એક રસ્તો આવે છે અહીં ડુંગર પર જવામાં. દેખ લો તમે, અહીં તો અમે ગાય ભેંસ એવું ચારવા લઈ ગઈ છે ને બહુ મજા આવે છે. વરસાદનું સિઝન આવે છે એટલે પથ્થરોમાં રહીને જવાનો કંઈક રસ્તો છે. હમણાં બહુ જ 1-2 વર્ષથી હમણાં ગાયો ભેંસો ચરાવવાનું ઓછું થઈ ગયું, એટલે હમણાં રસ્તો દરેક જૂનો થઈ ગયેલો છે. चलो दोस्तों, अभी शुरू करते हैं कि उम्बिया खाने की शुरुआत. ये उम्बिया का घर का अपन अभी खाएगा इसको ऐसे करके, ऐसा कुछ आटा है अंदर. देखो बहुत अच्छा लगता है, गुला गुला. तेरे को भी खाना हो तो खा ले. डूंगर चढ़ चुके हैं. ये है नीचे का नज़ारा दोस्तों. हम आधा डूंगर चढ़ के आ गए. अभी थोड़ी देर 45 पूरी पड़ जाएगा और बहुत मजा आएगी. 4 नंबરના ડુંગરા પર ચડવાનો કંઈક આવો રસ્તો છે. देखो दोस्तों, वो खतरनाक रस्तों से भयंकर से, पर चढ़ाई करने में बहुत मजा आती है. चढ़ा और बहुत बाकी ऊपर चढ़ने का. देख लो दोस्तों, हमें यहाँ आके ठग गया यार. बार बार बच गया यार, नीचे गिर गया था यार. बहुत मुश्किल से थक भी गए. આજે ઉપર હજુ બહુ મજા આવવાની છે. આદિવાસી વિસ્તારનો કંઈ આવો નજારો છે. અમે ગામમાં જ આવો તો કઈ ફરવા જવાનું. मित्रों, ये कहाँ पे जगह है ऐसी कि पूरा उनाला और बरसात भी निचड़ जाता है, बन पानी नहीं खुटता. हाँ, नीचे उतरना पड़ता है थोड़ा सा. अंदर जाएंगे, इससे पानी है अंदर. देख लो दोस्तों, अभी भी पानी है, खुटा नहीं. आगे नहीं जा पाते, वहां से पीना पड़ता है. इतना ऊंचा डूंगर पे भी पानी उनाला में भी रहता है. इसलिए क्या भगवान क्या बना के गए इतना अच्छा. અમને ગર્વ છે કે આદિવાસી વિસ્તારમાં અમે પેદા થયા છે. અમને ગર્વ છે કે આદિવાસી વિસ્તારમાં અમે પેદા થયા છે. નહીં જવું પડતું બીજી જગ્યાએ ફરવા માટે, ને ફરવાનું મળે છે અમારા ગામ નજીક. मोदी स्टेडियम જેવું લાગે છે પણ સ્ટેડિયમ નથી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम. આ કોઈ ઘર બનાવતું એવું લાગે છે. રાજા રજવાડા પહેલા રહેતા હતા, એટલે આ કંઈક ઘર જેવું બનાવેલું છે. મિત્રો, અમારી જોડે કોઈ નથી. અમે બે જ જણા આવ્યા છે હારે. અહીં એટલી સુમસાન જગા છે કે ચકલા એકલા તો અવાજ કરે છે, બાકી કોઈ લોકો નથી ને જનાવર નથી. एकदम सुमसान जगह. थोड़ी थोड़ी डर भी लगती है क्योंकि जानवर आके काट लेगा तो क्या करेंगे, मर जाएंगे. थोड़ा थोड़ा मजा भी आता, थोड़ा थोड़ा डर भी लगता है. આવી ટાઈપનો કંઈક પથ્થર છે બહુ ખતરનાક. અહીં અંદર આખો પીહી જાઓ તો એ બી કોઈને દેખાવું નહીં. દેખી લો, હમણાં અંદર પીહીને દેખાડું તમને. આ ખોપચામાં આવું કંઈક ખોપચો છે. કેમેરામેન પકડ જલ્દી. અહીંથી ચડવાનું રહેશે અને અહીં રહીને અહીં કંઈક આવી જગ્યામાં
અંદર ઘૂસવાનું રહેશે. અને કોઈ આવે તો અહીં અંદર બેસીને આરામ કરવાનો, કોઈ જાનવર વાનવર કાઢીને લે. કંઈક આવી મસ્ત મજાનો જગા છે અમારા ડુંગરામાં. મિત્રો આવી કંઈક અંદર ગુફા છે, દેખ લો. અહીં નીચેથી ઉતરવાનું, પસાર થવાનું છે. આવો કંઈક રસ્તો છે યાર, બહુ બીક લાગે છે મને. અહીં તો અંદર જતું રહેવું જ છે. અંદર અહીં બી ગુફા છે, જગા એવી છે અંદર જતું રહેવાય ગુફામાં. દેખ લો, બહુ મુશ્કેલીથી અહીં ઉપર આવી ગયો. અહીં ગુફા છે અંદર. અને આ તળી સપુડી નામે ઓળખાય છે આ પથ્થરો. અને આ એક ગુફા છે ખતરનાક, દેખી લો. અહીં નીચે ઉતરવાનું છે, આ જગા છે. ને આ કઈ ગુફા છે અંદર. આ ગુફા છે. અને દેખાડું તમને પથરા કેવી રીતે આ ઉપર તળે શેકાયેલી છે. એટલે તળી સપુડી કહેવાય છે. 3 છે એટલે બહુ ખતરનાક છે જગા. બહુ ફરવાની મજા છે. આવું કંઈક લુક છે. એટલા ખતરનાક પથરા છે ઉપર. આ ખીણ છે નીચે, બહુ ખતરનાક ખીણ. એ તો બહુ ડર બી લાગે છે. બહુ સંભાળીને ચાલવું પડે. ડાયરેક્ટ ભગવાનને ઘરે જતી રહેવાની જગા છે. પેલો મારો દોસ્તાર એક કેમેરામેન ઉપર ચડીને ઊભો છે. હા દેખ દેખ દેખ, આ બાજુ નીચે ઉતરવાની. હા નીચે ગીરી જાય છે યાર. આવો કંઈક લુક છે. આ 3 નીચે ઉપર પથરા છે. દેખો આ કંઈક ખતરનાક ગુફા જેવું છે. અમે ઉપરની તરફ આવો કંઈક નજારો છે. બહુ મસ્તનો એકદમ મોટો પવન જાય છે. દેખો નીચે અમારું ગામડું, આ નીચેની તરફ અમારું ગામડું છે, ઘર છે. કેટલો મસ્ત નજારો લાગે છે. આ બાજુ ટીકાપુરા, આ બાજુ ગરવાલ, આગળ એક ઝરણો, બધા જાણતા જ હશે વોટરફોલ, એટલે કે હાથની માતા. અને આ બાજુ છે સુખીદેવ અને સુરેડો બી સાથમાં. તો અમારે ફરવા માટે કંઈ કમી નથી, બીજી જગ્યાએ જવું નહીં પડતું. अब होगा विशाल भाई के साथ प्रेम, खतरनाक सा भयंकर, बहुत मजा आएगी. इसको मालूम नहीं है मैं अभी वाला हूँ गुफा में. क्या रिएक्शन है इसका, देखते हैं. चलो. अब ये भी मणिराज भाई ने बोला कि 2 मिनट इधर खड़ा रहे. मैं अब भी 2 मिनट में जाके आया बोला, और अभी मिल ही नहीं रहा है. कहाँ चला गया? उसने बोला था कि तड़ी चपड़ी पे जाना है. अभी उसे ढूंढना पड़ेगा. भाई दे सकते हो, मैं इधर से बहुत देर से चढ़ के आया हूँ. और मणिराज भाई ने तो मुझे को डरा दिया. ही नहीं रहा, किधर गुम हो गया? लगता है इधर होगा. मणिराज भाई ने જોવા તો મળતો નહીં, કઈ ગયો. હાલો અહીંથી કૂદી નહીં પડ્યો ના. હવે મળશે ક્યાર આ બાજુ? અબે સાલા इधर तो ખાય અંદર કहीं ગયો. હવે આ બાજુ કદાચ નીચે જઈને દેખવા દો. એ હમણાં મને ઢૂંઢતો આવશે આ જગ્યા પર એવું લાગે છે. એટલે મેં થોડો સારો અંદર છુપી जाऊं. दोस्तों इस तरफ जा रहा है, देखो इस तरफ जा रहा है, नीचे की तरफ ढूंढ के थक गया होगा. पूरा आधा घंटा हो गया इसको मुझको ढूंढने में. इसको मालूम नहीं है मैं यहाँ है. इधर होगा शायद. અહીં પણ મેં આ બાજુ હારો મળતો નહીં. ओ मिल गया.
ये अंदर बैठा है, ये अपन को ढूंढ लिया इसने। अंदर बैठा है, ये मैं हाँ भाई बैठा हूँ। कहाँ कहाँ तू ढूंढता रहता है यार। मैं ऐसा लग रहा है ये रहा। मेरे को लग रहा है तू ठग गया। तू सो रहा है इधर, मैं सो ही रहा हूँ, क्या करूँगा। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। હમણાં માટે આટલું જ, પછી પાછા આવશું ત્યારે સુવરદેવનું પણ પેલા રાજા રજવાડા રહેતા હતા એની ઝૂંપડીઓ પણ છે એ પણ દેખાડીશું, એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો બીજા બ્લોગમાં મળશું. तो चांद तारा